લીધો। ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબડતા તાપમાં ભુજના એસટી બસ સ્ટેશને જિલ્લા એસટી તંત્ર અને માનવજ્યોત સંસ્થાના આયોજનથી રાજ્યના એસટી બસોમાં આવજાવ કરતા 600 પ્રવાસીઓએ બરફ, જીરા, નમકવાળી ઠંડી છાશનો લાભ લીધો હતો। હીટવેવની આગાહી વચ્ચે ધમ બપોરે ભારે તડકા વચ્ચે ઠંડી છાશ વિતરણ થતાં પ્રવાસીઓનો જઠરાગ્નિ ઠર્યો હતો। પ્રવાસી જનતાને નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યને બિરદાવ્યું હતું। વ્યવસ્થા ભુજ એસટી બસ ડેપો મેનેજર પ્રવીણસિંહ કુબાવત, એસટી બસ ડ્રાઈવર, કંડક્ટરો તથા માનવજ્યોતના પ્રબોધ મુંડવર, પૃથ્વીરાજસિંહ જાડેજા સંભાળી હતી। આજે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજના એસટી સ્ટાફના સહકારથી આજે એસટી બસ સ્ટેશન ઉપર છાશ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને અત્યારે લગભગ અમે લોકો 300 થી 400 લોકોને છાશ પીવડાવશું। 300 લીટર છાશ લઈ રહ્યા છીએ અને બરફ અને જીરા, નમકવાળી ઠંડી છાશ બધાને પીવડાવવાનું શરૂ કર્યું છે અને આનો પ્રવાસીઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે અને એસટી તંત્રનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે। અહીં જે પણ બસ સ્ટેશનમાં આવજાવ કરે છે પ્રવાસીઓ, એમને આ છાશ પીને ખૂબ જ ઠંડક મળે છે। અમારું આ કામ છે કે કોઈને પણ એનો જઠરાગ્નિ ઠરે એવું કામ માનવજ્યોત કરે છે, એટલે આજે આ છાશ વિતરણના કાર્યક્રમનો પ્રવાસીઓ ખૂબ જ લાભ લઈ રહ્યા છે। માનવજ્યોત સંસ્થા દ્વારા ગત વર્ષે પણ અમારા માનવંતા સ્ટાફ મિત્રો અને બહારના પ્રવાસીઓ ભુજમાં બસ સ્પોટમાં અવર જવર કરતા પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા અને સનસ્ટ્રોક અને લૂ લાગવા જેવી જે હીટ વેવની આગાહી છે એના માટે એક માનવીય અભિગમ, માનવતાના ધોરણોનો બહુમૂલ્યો ફાળો આપી અને દરેકને જઠરાગ્નિ શાંત થાય, દરેકને આવી કાળઝાળ ગરમીમાંથી રાહત મળે માટે સરસ સુંદર આયોજન કર્યું છે અને બને એટલા મહત્તમ પ્રવાસીઓ આની લાભ લે એની અમે અપીલ પણ કરેલ છે। છાશ વિતરણ એક માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અને અમારા માનવજ્યોતના જે આગેવાન છે, કાર્યકરો છે, દર વખતે એમનું પોતાનું યોગદાન બહુ પોઝિટિવ રીતે એમને પૂરું પાડે છે।